એક નાનકડા ગામમાં જય નામનો એક છોકરો રહેતો હતો. તે 8મા ધોરણમાં અભ્યાસ કરતો હતો. જય બુદ્ધિશાળી હતો પણ થોડો આળસુ હતો. તે ઘણી વખત હોમવર્ક અધૂરું રાખતો. એક દિવસ શાળામાં વાર્ષિક પરીક્ષા જાહેર થઈ. બધા વિદ્યાર્થીઓ મહેનતથી તૈયારી કરવા લાગ્યા. જયના મિત્રો તેને કહેતા, ચાલને હવે નકલ કરી લઈશું, ચિંતા શેની છે? પણ જયની અંદરથી અવાજ આવ્યો, એક દિવસની ચતુરાઈ આખી જિંદગીનું નુકસાન કરી શકે. જયે નક્કી કર્યું કે હવે તે રોજ સમયસર અભ્યાસ કરશે. તે રોજ સવારે વહેલો ઉઠતો, નિયમિત અભ્યાસ કરતો અને શિક્ષકને પ્રશ્ન પૂછતો. પરીક્ષાનો દિવસ આવ્યો. જયે આત્મવિશ્વાસથી પેપર લખ્યું. જ્યારે પરિણામ આવ્યું ત્યારે જયને પ્રથમ સ્થાન મળ્યું. શિક્ષકે બધાના સામે કહ્યું, સફળતા ક્યારેય શોર્ટકટથી નથી મળતી, સાચી મહેનતથી જ મળે છે. જયને ત્યારે સમજાવ્યું કે સાચો રસ્તો જ સૌથી મોટું ઇનામ આપે છે. તો મિત્રો, આ વાર્તા સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીશું બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.